ગયા વખતે આપણે સર્વલક્ષણ સંપન્ન એની ટીકા આપણે બધા ટીકાકારોની જોઈ હતી. શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ એ બે નામ આજે આપણે અવગાહન કરશું. એમાં શ્રી કૃષ્ણ જ્ઞાન દોની ટીકા આપણે શ્રી ગોકુલનાથજીની જોઈ હતી. શ્રી રઘુનાથજીથી બાકી છે. આપણે ફરી થોડું શ્રી ગોકુલનાથજીની ટીકાનું વિહંગાવલોકન કરી લે. શ્રી કૃષ્ણ જ્ઞાન દો એને સમજાવતા શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી કૃષ્ણ શબ્દ જે છે કૃષ્ણ પદેન રસાત્મક ભક્ત સાહિત્યોક્ત્યા ભક્તિ માર્ગીય ફલાત્મકત્વ મુક્તમ. એટલે કૃષ્ણ શબ્દથી રસરૂપ કૃષ્ણ એમ ભક્તો સાથે ભગવાન હોવાનું કહેલું છે. રસાત્મક કૃષ્ણ ભક્તો સાથેના કૃષ્ણ એમ કહ્યું છે. અને એટલે ભક્તિ માર્ગના ફલરૂપ એવા કૃષ્ણ એમ. ભક્તિ માર્ગમાં ફલ કોણ? તો કે ભક્તો સાથેના કૃષ્ણ એમ. લીલા પરિકર સહિતના કૃષ્ણ, એકલા નહીં, ખાલી કેવલ કૃષ્ણ નહીં, શ્રી કૃષ્ણ. શ્રી એટલે ભક્તો સહિતના. તો ભક્તો સહિતના પ્રભુ છે, કૃષ્ણ છે, ભક્તિ માર્ગની અંદર ફલ છે. અને એમનું જ્ઞાન, કૃષ્ણ જ્ઞાન એટલે એમનું જ્ઞાન, અને દહ એટલે આપનારા, દાન કરનારા, શ્રી કૃષ્ણનું દાન કરનારા એવા શ્રી મહાપ્રભુજી છે. શ્રી કૃષ્ણ જ્ઞાનદ એ નામ કહ્યું છે. ભગવાનનું જ્ઞાન થવાના પ્રકારો તો શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત વગેરેમાં કહેલા છે. ભગવાનનું જ્ઞાન એનાથી આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો ગીતા, ભાગવત વગેરેની અંદર ભગવદ્ જ્ઞાનના પ્રકાર બતાવ્યા છે. અને એનાથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે. તો પછી આ શ્રી મહાપ્રભુજી કૃષ્ણ જ્ઞાન દહ એ નામની આવશ્યકતા શું? તો શ્રી આચાર્યજી કૃષ્ણનું જ્ઞાન આપે છે, એમાં શું પ્રયોજન એમ એવી શંકા છે. તો એના જવાબમાં શ્રી ગોકુલનાથજી કહે છે કે જ્ઞાનના પ્રકારો જે ગીતા, શ્રીમદ ભાગવત, વેદ, પુરાણ વગેરે શાસ્ત્રોની અંદર જે જ્ઞાન બતાવ્યું છે એ જ્ઞાન ખરેખર કેવું છે? અહીંયા ગોકુલનાથજી એના માટે શબ્દો મૂકે છે કે ક્વચિત રસાત્મકત્વેન ક્વચિત સર્વાત્મકત્વેન, ક્વચિત જગત વ્યાપકત્વેન અને ક્વચિત કેવલ જ્ઞાનાત્મકત્વેન. એટલે જે શાસ્ત્રોની અંદર પ્રભુના સ્વરૂપનું જ્ઞાન બતાવ્યું છે એ આવું સર્વાત્મક છે, સર્વાંતર્યામી છે, જગતની અંદર વ્યાપક છે, પછી જ્ઞાનાત્મક છે એમ. એટલે જ્ઞાન માર્ગની અંદર એ ફલરૂપ થાય છે એમ. કર્માત્મક છે, કર્મ માર્ગની અંદર જે યજ્ઞાત્મક છે એ રીતે જ્ઞાનાત્મક છે પ્રભુ. તો આવી રીતના જે જ્ઞાન આપેલું છે મર્યાદા માર્ગી જ્ઞાન આપેલું છે. પણ ભગવાન શ્રી કૃષ્ણનું જે રસો વૈસહ સ્વરૂપ છે, જે ઉપનિષદની અંદર કીધું છે રસો વૈસહ રસમ એવાયમ લબ્ધ્વા આનંદી ભવતી, આવા જે વાક્યો છે શ્રુતિઓમાં, તો એ જે રસરૂપ છે એવું શ્રુતિ પ્રતિપાદ્ય રસાત્મકત્વેનાપી નિરૂપિતા. એટલે આવું જે જ્ઞાન છે રસાત્મક કૃષ્ણનું જ્ઞાન ત્યાં નિરૂપણ કરેલું નથી. તેસા મર્યાદા માર્ગીયત્વાત આચાર્ય પ્રકટિત ભક્તિ માર્ગ અંગીકૃતાનામ તેન મનોરમા ઇતિ સ્વમાર્ગી જ્ઞાન વિષયસ્ય તદ વૈલક્ષણ્ય જ્ઞાપનાર્થમ શ્રી કૃષ્ણ જ્ઞાનદ. અને શ્રી મહાપ્રભુજીએ જે જ્ઞાન આપ્યું છે એ કેવું જ્ઞાન આપ્યું છે? શ્રી ગોકુલનાથજી એમ કહે છે કે રસાત્મક કૃષ્ણનું, કે ખરેખર રસ છે એવું શ્રુતિની અંદર પ્રભુને રસરૂપ કીધા છે. અને ભક્તો સહિત જે પ્રભુ લીલા કરી રહ્યા છે, ભક્તો સાથે પ્રભુનો જે લીલા વિલાસ છે, એવા જે રસાત્મક કૃષ્ણ છે એ રસો વૈસહ છે. અને એવા સ્વરૂપનું જ્ઞાન શ્રી મહાપ્રભુજીએ આપેલું છે. અને આ જે સર્વાત્મક ને જગત વ્યાપકત ને જ્ઞાન માર્ગીઓના ફલરૂપ જ્ઞાનાત્મક એવા જે સ્વરૂપનું જ્ઞાન છે એ તો મર્યાદા માર્ગની અંદર છે. એ બધા પ્રકારો છે અને ગોકુલનાથજી એમ કહે છે કે મર્યાદા માર્ગના પ્રકારો હોવાથી શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પ્રકટ કરેલો ભક્તિ માર્ગ છે. અને ભક્તિ માર્ગની અંદર જે અંગીકાર જીવો છે એમને માટે એવું જ્ઞાન વિશેષ આનંદ કરનાર નથી એમ. એના માટે તો ભગવાનનું જે રસાત્મક સ્વરૂપ છે, ભક્તો સાથે જે લીલા કરે છે
એવા સ્વરૂપનું જ્ઞાન આનંદ આપનારું છે. ઓલું જે મર્યાદા માર્ગી જ્ઞાન છે, શુષ્ક જ્ઞાન, એ આનંદ આપતું નથી. અને પોતાના માર્ગની અંદર જેનું જ્ઞાન કરવાનું છે એ કૃષ્ણ તો જુદા જ છે એમ. એ જણાવવા માટે જ અહીંયા શ્રી ગુસાઈજીએ શ્રી કૃષ્ણ જ્ઞાનદ એ નામ કહ્યું છે એમ. એટલે મર્યાદા માર્ગની અંદર જે સ્વરૂપનું જ્ઞાન બતાવ્યું છે, સર્વાત્મકત્વેન, જગત વ્યાપકત્વેન, પછી સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એટલે કેવલ જ્ઞાનાત્મકત્વેન, એવું જે જ્ઞાન છે મર્યાદા માર્ગનું છે, એનાથી વિલક્ષણ જ્ઞાન પ્રભુનું રસો વૈસા સ્વરૂપનું જ્ઞાન શ્રી મહાપ્રભુજી આપે છે, એમ શ્રી ગોકુલનાથજી કહે છે. તો એવા સ્વરૂપનું જ્ઞાન કરાવનારા શ્રી આચાર્યજી મહાપ્રભુજી હોવાથી કૃષ્ણ જ્ઞાનદ એ નામ કહેલું છે. જોકે સુખદેવજી, કપિલદેવજી, નારદજી વગેરે પણ જ્ઞાન આપનારા છે, છતાં પણ તેઓ મર્યાદા માર્ગી જ્ઞાન આપનારા હોવાથી એ બધાએ આપેલું જ્ઞાન જે છે એ મર્યાદા માર્ગનું છે. એટલે તેઓ શ્રી મહાપ્રભુજીની જેમ શુદ્ધ પુષ્ટિ માર્ગનું જ્ઞાન નથી આપતા. એ વાતને જણાવવા માટે જ અહીંયા કૃષ્ણ જ્ઞાનદ એ નામ કહ્યું છે. કે આજે કપિલદેવજી છે, સુખદેવજી છે વગેરે, એણે જ્ઞાન આપ્યું છે કેવું? મર્યાદા માર્ગી જ્ઞાન આપ્યું છે. પણ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગનું જ્ઞાન છે શ્રી મહાપ્રભુજીએ જ આપ્યું છે એમ. એટલે તમે જુઓ કે શ્રી મહાપ્રભુજી જ્યારે બદ્રિકાશ્રમ પધાર્યા તો બદ્રિકાશ્રમ વેદવ્યાસજીને ત્યાં 3 દિવસ સુધી ઓલો યુગલ ગીતનો એક શ્લોક મહાપ્રભુજીએ 3 દિવસ પ્રવચન કર્યું એક શ્લોક ઉપર. વેદવ્યાસજી કે આ તો મને નથી ખબર. વેદવ્યાસજી જે ભાગવતના રચયિતા, એણે એમ કીધું શ્રી મહાપ્રભુજીને કે આવો અર્થ થાય છે એ મને પણ જ્ઞાન ન હતું એમ. તો કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી મહાપ્રભુજી જે રીતે કૃષ્ણનું જ્ઞાન આપે છે એ પ્રકારનું જ્ઞાન છે મર્યાદા માર્ગી જે આચાર્યો છે એ આપતા નથી એમ. એટલે કપિલદેવજી, નારદજી, સુખદેવજી, વેદવ્યાસજી એ બધા. એટલે તો શ્રી મહાપ્રભુજી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ છે. બાકી ભાગવત તો પ્રકટ હતું જ, સુખદેવજીએ કહેલું છે, વેદવ્યાસજીએ કહ્યું છે એમ. પણ મહાપ્રભુજીએ એ ભાગવતના ગૂઢ અર્થને સમજાવ્યા છે. રસાત્મક કૃષ્ણનું જ્ઞાન શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. એટલે ગોકુલનાથજી એમ કહે છે કે કૃષ્ણ જ્ઞાનદ શ્રી મહાપ્રભુજી છે. કેવા કૃષ્ણ? તો કે ભક્તો સહિત, ભક્તની સાથે લીલા વિહાર કરતા એવા કૃષ્ણ છે, રસરૂપ કૃષ્ણ છે. અને એનું જ્ઞાન મેળવીને ભક્ત એ રસરૂપ બની જાય છે એમ. એને આનંદાત્મક આવે, એ પણ આનંદી બની જાય છે એમ. રસમ એવાયમ લબ્ધવા આનંદી ભવતી. એટલે ગોકુલનાથજી એના માટે શબ્દ મૂક્યો છે કે જે ભક્તિ માર્ગમાં અંગીકૃત છે એના માટે મનોરમ જ્ઞાન તો મહાપ્રભુજી આપેલું જ છે એમ. ઉપર જે કહેલું સર્વાત્મકત્વેન, જગત વ્યાપકત્વેન, એવું જ્ઞાન એના માટે મનોરમ બનતું, એટલે આનંદાત્મક બનતું નથી એમ. એટલે શ્રી ગોકુલનાથજી અહીંયા એનો અર્થ આ રીતે શ્રી કૃષ્ણ જ્ઞાનદ, રસાત્મક કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. પછી આપ ગુરુ છે, તો એ સંદર્ભમાં શ્રી ગોકુલનાથજી કહે છે કે પહેલાં શ્રી કૃષ્ણ જ્ઞાનદ એ નામ કહ્યું, એના કારણરૂપ નામ આવે છે હવે ગુરુ. એટલે જ્ઞાન કોણ આપે કૃષ્ણનું? તો કે ગુરુ. ગુરુ હોય એ જ્ઞાન આપી શકે એમ, એનામાં એવું સામર્થ્ય હોય. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે ઉક્તમ તદ હેતુભૂતમ નામમ આહુ ગુરુ. એટલે આગળનું જે નામ છે કૃષ્ણ જ્ઞાનદ, એના હેતુરૂપ નામ આવે છે હવે ગુરુ. કારણ કે જ્ઞાન આપે એને ગુરુ કહેવાય છે. તો જે આપણને કૃષ્ણનું જ્ઞાન આપે એ ગુરુ છે. તો પહેલાં કૃષ્ણ જ્ઞાનદ એ નામ જે કહ્યું એના કારણરૂપ નામ આવે છે ગુરુ. જે માર્ગનો ઉપદેશ કરનારા હોય અને જે માર્ગનું ફળ આપનારા હોય એને એ માર્ગના ગુરુ કહેવાય. આ લક્ષણ બહુ ગોકુલનાથજીએ જોરદાર આપી દીધું ગુરુનું. કોઈ પોતાનું ગુરુ જ ન કહે, કોઈ પોતાને ગુરુ જ ન કહે, ખોડ ભૂલી જાય. કોઈ પોતાને ગુરુ જ ન કહેવડાવે, એવું લક્ષણ આપી દીધું. જો કે કૃષ્ણ જ્ઞાનદ ગુરુ યો યન માર્ગોપદેષ્ટા યન માર્ગી ફલદાતા સ ચ તસ્મિન માર્ગે ગુરુ. એટલે જે માર્ગનો ઉપદેશ આપતા હોય અને જે માર્ગનું ફલ આપતા હોય એને ગુરુ કહેવાય. ફલ તો મહાપ્રભુજી સિવાય કોઈ આપી શકે નહીં. કારણ કે શ્રી મહાપ્રભુજી વાર્તા પ્રસંગોની અંદર આપણે જોઈએ જ છે કે અચ્યુદાસ
રાજા દુબે, માધવ દુબે એ ભગવત કથા એકવાર સાંભળી તો એને લીલાનો અનુભવ થવા લાગ્યો. આ માર્ગની ફલાનુભૂતિ એ જ ક્ષણે તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટે ચકાર, જે દુષ્પ્રાપ હતી ગોકુલનાથની સંગમ સુધાઈ એ જ ક્ષણે શ્રી મહાપ્રભુજી પ્રાપ્ત કરાવી દે છે. દુર્લભ એવી ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત, તો એવી તે જ ક્ષણે પ્રાપ્ત કરાવી દેવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એટલે અત્યારે જે આધુનિક ગુરુ છે એ ગુરુ નથી પણ ગુરુદ્વાર છે. આપણને જો મહાપ્રભુજીની વાણી સમજાવતા હોય, શ્રી મહાપ્રભુજીનું ગ્રંથોને સમજાવતા હોય તો એ ગુરુદ્વાર થવાને લાયક છે, બાકી તો એ પણ નથી. જો મહાપ્રભુજીનો ઉપદેશ આપણને સમજાવતો હોય, મહાપ્રભુજીએ બતાવેલી ઉપદિષ્ટ પ્રણાલી કે ગ્રંથો, તો એ ગુરુદ્વાર કહી શકાય. એટલે શ્રી ગોકુલનાથજી ગુરુનું લક્ષણ આપે છે કે યન માર્ગોપદેષ્ટા યન માર્ગી ફલદાતા ચ સ તસ્મિન માર્ગે ગુરુ. જે માર્ગના ઉપદેશદાતા હોય તે માર્ગના ફલદાન કરવાવાળા હોય તો એને માર્ગના ગુરુ કહેવાય. જેમ કપિલ દેવજી હતા તો દેવહૂતિજીને સાંખ્ય વગેરેનો ઉપદેશ આપ્યો અને એને મુક્તિ સુધી પણ પહોંચાડ્યા, એમ તો એ માર્ગનું એને ફલ પણ આપે છે. એ રીતે રામાનુજાચાર્ય છે તો એને એ મર્યાદા ભક્તિ માર્ગનો ઉપદેશ આપ્યો અને એનું ફલ જે મોક્ષ સુધી પહોંચાડવા માટે એને એ રીતે ઉપદેશ આપ્યો, તો એ માર્ગનો ઉપદેષ્ટા અને તે માર્ગના ફલદાતા હોય એને ગુરુ કહેવાય. શ્રી મહાપ્રભુજી પણ નિજજનોને, દૈવીજીઓને ઠાકોરજી પધરાવીને અને ફલદાન કરતા. પછી આગળ કહે છે કે યથા કપિલાદય, એટલે કપિલ દેવજી વગેરે જે રીતે ઉપદેશ આપ્યો એ જ રીતે એને ફલ પણ આપ્યું, એમ જેમ કપિલ દેવજી વગેરે. તો એવી રીતના શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગનો ઉપદેશ કરનારા અને એ માર્ગનું ફલ પ્રદાન કરનારા તો શ્રી મહાપ્રભુજી જ છે, બીજા નથી. શ્રી ગોકુલનાથજી કહે છે કે ન અન્ય સામ, એટલે બીજા કોઈ નથી, શ્રી મહાપ્રભુજી જ ગુરુ છે. શ્રી મહાપ્રભુજી સિવાય કોઈ ગુરુ નથી. બધાના પુષ્ટિ સંપ્રદાયની અંદર જેટલા બી છે, નાદ સૃષ્ટિ કે બિંદુ સૃષ્ટિ, એટલે વલ્લભ વંશજ હોય કે વૈષ્ણવ હોય, એ બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. એ ક્યારેય ભૂલવું ન જોઈએ. આજે પ્રોબ્લેમ એ થઈ ગઈ, ઓલા કે અમે આના શિષ્યો છીએ, ઓલા કે અમે આના શિષ્યો છીએ, ફલાણા બાવાના શિષ્ય છે, તો આખો એક મહાપ્રભુજી તો ભૂલાઈ જ ગયા. શ્રી મહાપ્રભુજી અરે કોઈ લેવા દેવા રહ્યા જ નહીં, એક વાડાબંધી થઈ ગઈ. હકીકતમાં બધા જ મહાપ્રભુજીના શિષ્યો છીએ આપણે. વલ્લભ વંશ, નાદ સૃષ્ટિ હોય કે બિંદુ સૃષ્ટિ હોય, બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી જ છે. અને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ચાલતા હોય આપણે કે આધુનિક ગુરુ, તો આપણે મહાપ્રભુજીના અનુયાયી છીએ. નહીંતર શ્રી મહાપ્રભુજીના અનુયાયી થવાની લાયકાત આપણામાં નથી. જો આપણે એના વચન પ્રમાણે જીવન નથી જીવતા, એના વચન પ્રમાણે આપણે જો ભગવત સેવા, કથા, શરણાગતિ નથી કરતા, તો પછી આપણે પણ મહાપ્રભુ આ પુષ્ટિ સંપ્રદાયની અંદર આવી ગયેલા છીએ એવું માનીએ છીએ, આપણે પણ પુષ્ટિ માર્ગી બની શકાય નહીં. જ્યાં સુધી મહાપ્રભુજીના પ્રણાલી, શ્રી મહાપ્રભુજીના ઉપદેશ પ્રમાણે જીવવામાં ન આવે ત્યાં સુધી આપણે પુષ્ટિ માર્ગી કહેવાય પણ નહીં. એટલે આપણા મહાપ્રભુજી આપણને જે જ્ઞાન આપે છે કૃષ્ણનું, ષોડશ ગ્રંથની અંદર કૃષ્ણની સેવા કેવી રીતના કરવી, પછી કૃષ્ણનું સ્વરૂપ કેવું છે, એનો તત્વ ઉપદેશ મહાપ્રભુજી, પરબ્રહ્મ છે તો એ શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય વગેરેમાં મહાપ્રભુજીએ આપણને કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે, તત્વ ઉપદેશ આપ્યો છે. પછી સુબોધનીજી ભાગવત, પુરુષોત્તમ સહસ્ત્ર નામ, ત્રિવિધ નામાવલી, એમાં આપણા પરબ્રહ્મ કૃષ્ણનો લીલા ઉપદેશ છે, લીલા રસાત્મક જે જ્ઞાન કીધું ને અહીંયા, તો એ આપણને આવા સુબોધનીજી વગેરે ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. અને ષોડશ ગ્રંથની અંદર એવા કૃષ્ણની સેવા કેમ કરવી, કઈ રીતે રહીને ભગવત પરાયણ થઈને કઈ રીતે ભગવત સેવા કરવી, એ ઇતિ કર્તવ્યતા આપણને શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથની અંદર સમજાવી છે. તો આ રીતે શ્રી મહાપ્રભુજી આપણને કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા છે ત્રણ રીતે: કર્તવ્ય ઉપદેશ, તત્વ ઉપદેશ અને લીલા ઉપદેશ. તો કૃષ્ણની સેવા કેવી રીતના કરવી એ જ્ઞાન આપણને ષોડશ ગ્રંથ સાધન પ્રકરણમાં સમજાવ્યું. પછી તત્વ ઉપદેશ શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય વગેરે ગ્રંથોમાં સમજાવ્યું. અને લીલો ઉપદેશ પુરુષોત્તમ સહસ્ત્ર નામ, ત્રિવિધ નામાવલી,
ભાગવતાર્થ પ્રકરણ, સુબોધનીજી વગેરેમાં. તો આ રીતે અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે આવું સામર્થ્ય છે કૃષ્ણનું જ્ઞાન દેવાનું, એ તો એકમાત્ર શ્રી મહાપ્રભુજીમાં જ છે, ન અન્ય સામ, બીજાઓમાં નથી. એમ ઇતિ જ્ઞાપનાય ઉત્તમ ગુરુ, એ વાતને જણાવવા માટે જ અહીંયા ગુરુ નામ આવી રહ્યું છે કે શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ છે. ત્યાર પછી શ્રી રઘુનાથજી આગળના ટીકાકાર આપણને સમજાવે છે. સર્વલક્ષણ સંપન્ન તો આપણે જોઈ ગયા હતા બધામાંથી. શ્રી કૃષ્ણ જ્ઞાનદઃ એ વાતને સમજાવતા શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે. શ્રી કૃષ્ણ જ્ઞાનદ ઇતિ શ્રી કૃષ્ણો જ્ઞાયતે સર્વોપાસ્યત્વેન યસ્મિન જ્ઞાને શાસ્ત્રે તત શ્રી કૃષ્ણ જ્ઞાનમ તદ દદાતિ સ્વીયેભ્યઃ ઇતિ. શ્રી કૃષ્ણો જ્ઞાયતે સર્વોપાસ્યત્વેન, એટલે શ્રી કૃષ્ણ જે છે એનું જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. કેવું જ્ઞાન? તો કે સર્વોપાસ્યત્વેન, એટલે બધાએ શ્રી કૃષ્ણની જ ભક્તિ કરવી જોઈએ એવું જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. કારણ કે શાસ્ત્રનો નિચોડ કૃષ્ણની ભક્તિ છે. બ્રહ્માજીએ 3 વખત વેદનું અધ્યયન કર્યું તો એનો નિચોડ શું આવ્યો? શ્રી કૃષ્ણની ભક્તિ. એમ એટલે શ્રી રઘુનાથજી અહીં કહે છે કે શ્રી કૃષ્ણો જ્ઞાયતે સર્વોપાસ્યત્વેન યસ્મિન જ્ઞાને શાસ્ત્રે તત્ શ્રી કૃષ્ણ જ્ઞાનમ તદ દદાતિ સ્વીયેભ્યઃ ઇતિ. એટલે શ્રી મહાપ્રભુજી આ રીતે શ્રી કૃષ્ણનું જ્ઞાન આપે છે કે કૃષ્ણ જ ભક્તિ કરવા યોગ્ય છે, સર્વશાસ્ત્રનો નિચોડ કૃષ્ણ જ છે. એમ એવું શાસ્ત્રમાં કહ્યું છે એમ કે ગીતાજીમાં એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ મંત્રોપ્યેકસ્તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. તો કૃષ્ણ જ ઉપાસ્ય છે. આમ સર્વોપાસ્યત્વેન, જો કૃષ્ણો જ્ઞાયતે સર્વોપાસ્યત્વેન યસ્મિન જ્ઞાને શાસ્ત્રે તત્ શ્રી કૃષ્ણ જ્ઞાનમ તદ દદાતિ સ્વીયેભ્યઃ ઇતિ. એટલે જે સ્વીજનો છે એને આ રીતે કૃષ્ણ જ ઉપાસ્ય છે, કૃષ્ણ જ પરમ તત્વ છે, પરમ કાષ્ઠાપન્ન કૃષ્ણ જ છે, સર્વોત્કૃષ્ટ દેવાધિદેવ એવા ભગવાન કૃષ્ણ જ છે. ગીતાજીમાં પણ એકમ શાસ્ત્ર એટલે મુખ્ય શાસ્ત્ર, શ્રીમદ ભગવદ્ ગીતા છે. મુખ્ય દેવ, સર્વશ્રેષ્ઠ દેવ કોણ? તો કે ભગવાન કૃષ્ણ. સર્વોપાસ્ય પણ એ છે અને એના નામો જે છે એ પણ મંત્ર છે, સર્વશ્રેષ્ઠ મંત્ર છે. અને ગીતાજી છે શ્રીમદ ભગવદ, એ સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર છે. એટલે અહીંયા શ્રી રઘુનાથજી એમ કહે છે. અહીં તત્વ ઉપદેશ કર્યો. જુઓ, રઘુનાથજી તત્વ ઉપદેશ કરે છે. ગોકુલનાથજીએ રસાત્મક કૃષ્ણનું વર્ણન કર્યું, આને પરબ્રહ્મતાની વર્ણન કર્યું કે સર્વોપાસ્ય સર્વોત્કૃષ્ટ જે કૃષ્ણ છે, પરમ કાષ્ઠાપન્ન સ એવ પરમ કાષ્ઠાપન્ન કદાચિત જગદ ઉદ્ધારાર્થમ અખંડ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ઉચ્યતે. એ સર્વ પરમ કાષ્ઠાપન્ન જે છે એ જ્યારે ભૂતલ ઉપર પ્રગટ થાય છે ત્યારે એને કૃષ્ણ કહેવાય છે. એમ શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે સ એવ પરમ કાષ્ઠાપન્ન એટલે સર્વોત્કૃષ્ટ, સર્વથી શ્રેષ્ઠ. સ એવ પરમ કાષ્ઠાપન્ન અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ઉચ્યતે. તો પરબ્રહ્મ તો કૃષ્ણ જ છે. એટલે અહીંયા શ્રી કૃષ્ણની પરબ્રહ્મતા બતાવી અને એવું જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. આમાં બીજો અર્થ પણ એવો કર્યો છે પૂજ્ય શ્યામબાવાશ્રીએ, સર્વોપાસ્યત્વેને એવો અર્થ કર્યો કે જે ભાવથી ભજવા હોય એવા કૃષ્ણ બની જાય છે. સર્વોપાસ્યત્વેને એટલે દાસ્ય ભાવથી ભજવું હોય તમારે તો એ સ્વામી બની જાય. તમે એને વાત્સલ્ય ભાવથી ભજો તો એ બાળકય બની જાય. તમે એને માધુર્ય ભાવથી ભજો તો એ પ્રિયતમ પણ બની જાય છે. અને જો તમારે એને ગુરુ બનાવવો હોય અને તમે શિષ્ય બનવા તૈયાર હોય તો એ ગુરુ બનવા તૈયાર છે. અને તમારે ગુરુ બનવું હોય ને એને શિષ્ય બનાવવો હોય, તમારે સાંદીપની બનવું હોય તો એ શિષ્ય બનવાય તૈયાર છે કે ચાલો આપો જ્ઞાન હવે. એટલે પ્રભુ છે બધી જ રીતે તૈયાર છે. પેલા આપણે નક્કી કરવું પડશે કે આપણે એને કયા ભાવથી ભજવું. તો શ્રી મહાપ્રભુજીએ કીધું કે સર્વદા સર્વ ભાવે ન ભજનીય વ્રજાધિપ. આપણે જે ભાવથી ભજવા ઈચ્છીએ એ ભાવ એવા એ બની જાય છે. અને સર્વ ભાવથી ભજવું જોઈએ
એટલે અહીંયા કહી રહ્યા છે કે સર્વોપાસ્યત્વેન યસ્મિન જ્ઞાને, એટલે આપણે જેવા ભાવથી એને ભજીએ એવા આપણને રિસ્પોન્ડ કરે છે એમ. એ રીતે બે રીતે અર્થ એના સમજાવ્યા હતા. તો બધા શાસ્ત્રનો નિચોડ શું છે? વેદાદિ. બ્રહ્માજીએ પણ વેદનો 3 વખત અભ્યાસ કર્યો તો એનો નિચોડ એક જ નીકળ્યો, કૃષ્ણની ભક્તિ એમ. એટલે રઘુનાથજી અહીં એ વાત સમજાવે છે કે કૃષ્ણ પરાત્પર તત્વ છે. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. કૃષ્ણથી પર એવું કોઈ દેવી દેવતા તત્વ નથી કે જે દોષથી વર્જિત હોય, નિર્દોષ પૂર્ણ ગુણ હોય તો એ શ્રી કૃષ્ણ જ છે એમ શ્રી રઘુનાથજી કહે છે. અને એવું જ્ઞાન સ્વીજનોને શ્રી મહાપ્રભુજી આપ્યું છે કે પરબ્રહ્મ તું કૃષ્ણો હિ સચ્ચિદાનંદ કમ બૃહત. તો પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે. સર્વોપાસ્યત્વેન યસ્મિન જ્ઞાને શાસ્ત્રે, જ્ઞાન એટલે એવું જ્ઞાન જે શાસ્ત્રમાં બતાવ્યું છે ને, પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે એવું. એ કૃષ્ણ જ્ઞાનમ તદ દદાતી સ્વીએભ્ય, એટલે જે સ્વીજનો છે એને આવું જ્ઞાન આપવાવાળા, આવા શ્રી કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. ત્યાર પછી આગળ શ્રી રઘુનાથજી કહે છે કે શ્રી કૃષ્ણ જ્ઞાને ન અજ્ઞાનમ તત્કાર્યમ દ્યતિ નાશયતિ ઇતિ વા. જો શ્રી કૃષ્ણ જ્ઞાન દો, દ ના બે અર્થ થાય. દ એટલે દેવું, આપવું, દાન કરવું, અને દ એટલે દ્યતિ. દ એટલે દ્યતિ એટલે નાશ કરવું એવો અર્થ થાય એક. એટલે કૃષ્ણના સંદર્ભમાં કૃષ્ણનું જ્ઞાન આપીને કૃષ્ણના સંદર્ભમાં જે અજ્ઞાન હતું એ અજ્ઞાનને દ્યતિ એટલે નાશે હતી. કૃષ્ણ સંબંધી અજ્ઞાનને દૂર કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. કૃષ્ણ જ્ઞાનેન અજ્ઞાનમ તત્કાર્યમ દ્યતિ એટલે નાશયતિ ઇતિ વા. એક અર્થ એવો રઘુનાથજી બહુ સુંદર અર્થ કર્યો છે કે કૃષ્ણનું જ્ઞાન આપીને કૃષ્ણના મહાત્મ્ય સંબંધી, કૃષ્ણના સ્વરૂપ સંબંધી, કૃષ્ણની લીલા સંબંધી જે આપણને અજ્ઞાન હતું એને શ્રી મહાપ્રભુજીએ દૂર કર્યું. એટલે શ્રી કૃષ્ણનું જ્ઞાન આપીને કૃષ્ણના સંદર્ભમાં જે અજ્ઞાન હતું એના સ્વરૂપ સંબંધી, લીલા સંબંધી, એના મહાત્મ્ય સંબંધી, એ બધું શ્રી મહાપ્રભુજીને દૂર કરવાવાળા છે. એવું અજ્ઞાનને દૂર કરવાવાળા છે એમ. શ્રી કૃષ્ણના સ્વરૂપનું આવું જ્ઞાન આપીને અજ્ઞાનને દૂર કરવાવાળા છે. એટલે જેમ સૂર્ય ઉગે અને બધો અંધકાર દૂર થાય એમ શ્રી મહાપ્રભુજી કૃષ્ણનું જ્ઞાન આપશે તો બધું અજ્ઞાન છે આપણું દૂર થઈ જશે. એટલે એક અર્થ એવો રઘુનાથજી કર્યો કે શ્રી કૃષ્ણ જ્ઞાનેન અજ્ઞાનમ તત્કાર્યમ દ્યતિ એટલે નાશયતિ. અજ્ઞાનને, અજ્ઞાનાદિ અંધકાર પ્રશમન પટુતા, તો અજ્ઞાન અને અંધકારને દૂર કરીને શ્રી કૃષ્ણના સ્વરૂપનું સાચું જ્ઞાન શ્રી મહાપ્રભુજીએ આપણને આપ્યું છે. એ કયું જ્ઞાન? પરબ્રહ્મ તું કૃષ્ણ હિ. પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે અને અક્ષરબ્રહ્મ સચ્ચિદાનંદ રૂપ છે, ભગવાનને બિરાજવાનું ધામ છે. તો પરબ્રહ્મ છે એ તો કૃષ્ણ જ છે. તો એ વાત શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવી. એટલે આ રીતે દ્યતિનો એક અર્થ ખંડે હતી, નાશય હતી. દ્યતિ એટલે નાશય હતી. કૃષ્ણ જ્ઞાન દો, કૃષ્ણ સંબંધી અજ્ઞાનને દૂર કરે છે. કેવી રીતના? કૃષ્ણનું જ્ઞાન આપીને કૃષ્ણ સંબંધી અજ્ઞાનને દૂર કરે છે. પછી એક અર્થ શ્રી રઘુનાથજી કરે છે કે શ્રી એટલે માયા, કૃષ્ણ ચ તયો ઇતિ વા. શ્રી એટલે માયા, જે સર્વભવન સામર્થ્ય રૂપા માયા છે, ભગવાનની શક્તિ છે, ભગવાનની દાસી છે. તો એ માયાનું પણ જ્ઞાન કરાવવાવાળા શ્રી મહાપ્રભુજી છે. સર્વલક્ષણ સંપન્ન સર્વભવન સામર્થ્ય રૂપા જે પ્રભુની માયા શક્તિ છે એનું જ્ઞાન. શ્રી એટલે માયા, માયા સહિત કૃષ્ણ એમ. તો જે સર્વભવન સામર્થ્ય રૂપા ભગવાનની શક્તિઓ છે એ શક્તિઓ સહિત પ્રભુ આ સમગ્ર વિશ્વને ક્રીડા માટે પ્રગટ કરે છે સર્વભવન સામર્થ્ય રૂપા માયાથી. એ ભગવાનની શક્તિ છે. તો આ રીતે કૃષ્ણનું જ્ઞાન આપે છે શ્રી મહાપ્રભુજી આપણને. એટલે બંનેનું જ્ઞાન આપે છે. અહીં કીધું કે શ્રી એટલે માયા, કૃષ્ણ ચ તયો એટલે તે બંનેનું એમ. કૃષ્ણનું જ્ઞાન આપે છે અને કૃષ્ણના શક્તિનું જ્ઞાન આપે છે. કૃષ્ણની ઘણી 12 શક્તિઓ વર્ણવી ને શ્રી મહાપ્રભુજી. મુખ્ય શ્રી, ગિરા, કાંત્યા, ઈલા, ઉર્જા, હરી, વિદ્યા, અવિદ્યા, એ બધી થઈને 12 શક્તિઓ શાસ્ત્ર પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી આપણને
સમજાવ્યું છે એમ. શ્રી ગિરા કાંત્યા કાંતિ ઈલા ઉર્જા વિદ્યા અવિદ્યા પુષ્ટિ હ્રી એમ કરીને 12 શક્તિઓ મહાપ્રભુજીએ ગણાવી છે. એટલે એ બધી અહીંયા શ્રીમાં, શ્રી એટલે માયા શક્તિ. તો એ રીતે ભગવાનની એવી સર્વભવન સામર્થ્ય રૂપ માયા છે. માયા પણ ઘણા બધા પ્રકારની છે ને. વ્યામોહિકા માયા, હમણાં જ આપણે જોયું પ્રપંચ વિવેક, જીવ વિવેક, મૂળરૂપ વિવેકમાં એક વ્યામોહિકા માયા છે, એક આ સર્વભવન સામર્થ્ય રૂપા માયા છે. પછી એ વૈષ્ણવી માયા છે, જે લીલાની અંદર ઉપયોગીની માયા છે, તો એ વૈષ્ણવી માયા છે. દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યા મામે વે પ્રપદ્યંતે માયા મહેતામ તરંતી તે. જે મારી માયાને તરવી બહુ કઠિન છે. તો મહાપ્રભુજી આપણને એવું જ્ઞાન આપે છે કે કેવી રીતના તરવી, અને કેવી રીતના તો કે મામે વે પ્રપદ્યંતે, ભગવાનના શરણે જવાથી એને તરી શકાય છે. તો આ રીતે શ્રી કૃષ્ણ એ બેયનું જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. અતએવ ગુરુ ઇતિ. હવે ગુરુ નામને સમજાવતા શ્રી રઘુનાથજી કહે છે કે ગૃણાતિ ઉપદિશતિ તત્વમ ઇતિ ગુરુ. ગૃણાતિ એટલે જેમાં ગૃણાતિપણું હોય તે ગુરુ. ગૃણાતિનો મતલબ થાય ઉપદિશતિ, એટલે આપણને સાચો ઉપદેશ આપે. ઉપદિશતિ એટલે ઉપ એટલે નજીક, પાસે બેસાડીને જ્ઞાન આપે, એને ગુરુ કહેવાય. ગૃણાતિનો મતલબ કર્યો રઘુનાથજીએ ઉપદિશતિ. ઉપ એટલે નજીક, દિશતિ એટલે પાસે બેસાડીને જ્ઞાન આપવું એમ. ઉપદિશતિ એટલે બાજુમાં બેસાડીને, ઉપ એટલે નજીક, તો બાજુમાં બેસાડી અને આપણને જે ગુરુ જ્ઞાન આપે છે તે ગુરુ. એટલે શિષ્યના અજ્ઞાનને દૂર કરે. બાજુમાં બેસાડી અને શિષ્યને જ્ઞાન આપે, એના અજ્ઞાનને દૂર કરે, એ ગુરુ. એક અર્થ ગુરુનો રઘુનાથજી કરે છે કે ગુરુ ગુણૈ ગરિષ્ઠ ઇતિવા. ગુણૈ એટલે સૌથી વધારે ગુણોવાળા હોય. ગુણૈ ગરિષ્ઠ, ગરિષ્ઠ એટલે સૌથી ભારે અથવા તો સૌથી અગત્યનું, સૌથી મહત્વપૂર્ણ જ્ઞાન આપવાવાળા, અથવા સૌથી અગત્યના સૌથી શ્રેષ્ઠ ગુણો જેમાં હોય એવા. સૌથી ગરિષ્ઠનો અર્થ એવો થાય સૌથી અગત્યનું, સૌથી ભારે, સૌથી વધારે. તો સૌથી વધારે ગુણોવાળા હોય એ ગુરુ. સૌથી અગત્યનું, સૌથી શ્રેષ્ઠ જેમાં ગુણો હોય એવા. જેમ ક્વચિત પાંડિત્યમ ચેત ન નિગમ ગતિ સાપી યદિ ન ક્રિયાસા સાપી સ્યાત યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાત સોપી શ્રી વિજયપતિ રતિર નૈતિ નિખિલે ગુણૈર અન્ય કો અવિલસતી વિના વલ્લભવરમ. તો આવા બધા ગુણો જે છે એ શ્રી મહાપ્રભુજીમાં બિરાજે છે. એટલે અહીં કીધું કે ગુરુ શબ્દથી ગુણૈ, બધા ગુણો જેમાં છે એવા. ગરિષ્ઠ એટલે સૌથી મહત્વપૂર્ણ ગુણો છે, મહત્વના જ્ઞાન આપવાવાળા છે, પરબ્રહ્મનું જ્ઞાન આપવાવાળા છે. શ્રેષ્ઠ ગુણો જેમાં બિરાજમાન છે એવા શ્રી મહાપ્રભુજી છે. તો આ રીતે રઘુનાથજીએ શ્રી કૃષ્ણ જ્ઞાનદો અને ગુરુ નામને સમજાવ્યા. ત્યાર પછી હવે આગળ ત્રીજા ટીકાકાર છે શ્રી ગોપેશ્વરજી. ગુરુ નામને સમજાવતા અલગ શ્રી કૃષ્ણ જ્ઞાનદ નામને સમજાવે છે. એમાં આપ આજ્ઞા કરે છે કે નનુ એતત સ્વરૂપ જ્ઞાનેન ફલમ પ્રાપ્યતે પરંતુ ફલ જ્ઞાનમ વિના તસ્ય આસ્વાદે રસઃ તાદૃશો ન ભવેત તત્ર આહુ શ્રી કૃષ્ણ જ્ઞાનદ. બહુ સુંદર અર્થ કર્યો છે ગોપેશ્વરજીએ. એમાં એક શંકા ઉઠાવી કે નનુ એતત સ્વરૂપ જ્ઞાનેન ફલમ પ્રાપ્યતે પરંતુ ફલ જ્ઞાનમ વિના તસ્ય આસ્વાદો રસઃ તાદૃશો ન ભવેત. એટલે આ સ્વરૂપ જ્ઞાનથી ફલની પ્રાપ્તિ થાય છે એમ. એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે? સર્વ લક્ષણ સંપન્ન છે. ઉપર જે બતાવ્યું ને કે એવા શ્રી મહાપ્રભુજી સર્વ લક્ષણ સંપન્ન છે. એવા સ્વરૂપના જ્ઞાનથી આપણને એની કૃપાથી ફલની પ્રાપ્તિ થાય છે. પણ ફલનું જ્ઞાન જ્યાં સુધી ન હોય
ત્યાં સુધી આસ્વાદમાં રસ નિષ્પત્તિ ન થાય એમ સમજો. ફળ આપણા ઘરમાં હોય પણ આસ્વાદ ન આવે તો શું કરવું? ફળ બિરાજતું હોય પણ બધા એવો આનંદ ન લઈ શકતા હોય ને ફળનો આનંદ કોણ લઈ શકે? જે એના સ્વરૂપને જાણે એનો આનંદ કેવી રીતના લેવો એ મહાપ્રભુજી આપણને સમજાવે તો લઈ શકાય. બાકી ફળ હાથમાં આવી જવાથી નહીં કાંઈ સર્વોત્કૃષ્ટતા નથી એમ, પણ ફળ આવીને ફળનો આનંદ લેવો એ સર્વોત્કૃષ્ટતા છે. ફળ તો મહાપ્રભુજીએ માનો કે અત્યારે વિચાર કરીએ આધુનિક સમયમાં તો અત્યારે તો ઠાકોરજી તો પધરાવી લે પણ એનો આનંદ કોણ લઈ શકે? તો એને ગોપેશ્વરજી કહે છે કે એતත් સ્વરૂપ જ્ઞાનેન ફલમ પ્રાપ્યતે પરંતુ ફલ જ્ઞાનમ વિના તસ્ય આસ્વાદો રસ તાદૃશો ન ભવેત. એટલે ફલનું જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી રસ નિષ્પત્તિ ન થાય, આસ્વાદ ન આવે. કૃષ્ણ તો બિરાજતા હોય પણ જ્યાં સુધી એના સ્વરૂપનું જ્ઞાન ન હોય ત્યાં સુધી એનો આસ્વાદ ન લઈ શકાય એમ. એનું જ્ઞાન ન હોય પ્રભુના સ્વરૂપનું તો પછી આપણે એનો રસ નિષ્પત્તિ ન થાય, આનંદ ન આવે. એટલે શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં કે જ્ઞાત્વા પાને મહારસ, જ્યારે જાણીને રસનું પાન કરીએ તો મહારસ થાય એમ. માનો કે તમે યમના જલ આપવામાં આવે ને તો પી જાઓ, ભાઈ તમને એમ કે ભાઈ આ તો અમૃત હતું, સાક્ષાત યમના જલ હતા કે અમૃત હતું એવું કોઈ કહે તો આપણને એનું જ્ઞાન થવાને કારણે આપણને મહારસ નિષ્પત્તિ થાય છે એમ, મહારસની. એમ દાખલા તરીકે આપણા ઘરમાં કોઈ એવી હીરો મળી જાય, આપણે એને કાચનો ટુકડો માનીને રાખી દે ફ્રીજ ઉપર. કોઈ ઝવેરી જેવા આવે કહો આ પુખરાજ મણી છે. ભરતપુરના રાજાનો એવો પ્રસંગ હમણાં જ મેં સાંભળ્યો કે એના જે પૂર્વજો છે ને એક શાલિગ્રામની પૂજા કરતા. તો શાલિગ્રામની પૂજા કરતા આવડું શાલિગ્રામ હતું તો રોજ પૂજા કરતા, તો એના વંશ પરંપરાથી પૂજા થતી. તો એમાં એક મારા જેવો શાખા જ આમ કે ચાલ જોવા તો દે છે શું. તો હકીકતમાં એને ખોયલું ઓલું જે વાસુદેવદાસ છકડાયનો મીણનું કરીને મોહરો ઓલી હતી એ રીતે જે એની ઉપર ચંદન ચડાવી દીધું બહુ. પછી જ્યારે એને ઓલાએ ખોયલું આ બધું હટાવ્યું ચંદન બંધન તો એ આવડો મોટો મણી હતો, આવડો મોટો મણી. એની કિંમત અબજોથી વધારે છે, આવડો મોટો મણી નીકળ્યો. તો એ ચંદન ચડાવેલું હોય તો એનું જ્ઞાન ન થાય એમ. એમ આપણે ઘરે ઠાકોરજી બિરાજે પણ આપણી બુદ્ધિની અંદર જે અજ્ઞાનના પડોળો ચડેલા છે એટલે પ્રભુના સ્વરૂપનું જ્ઞાન ન થાય. એટલે આપણે ઠાકોરજીની જે સેવા કરીએ એ એવી જ હોય ને એમ. મહાત્મ્ય જ્ઞાન વિરહિત જે સેવા કેવી હોય, સ્નેહ વિરહિત સેવા જે છે એ પ્રકારની હોય. એટલે એવી આપણને શ્રી મહાપ્રભુજી અહીંયા જ્ઞાન આપે છે કે જેથી કરીને આપણે કૃષ્ણનો રસ લઈ શકીએ, આનંદને માણી શકીએ, પ્રભુના સ્વરૂપાનંદને ભજનાનંદને માણી શકીએ એવું જ્ઞાન શ્રી મહાપ્રભુજી આપવાવાળા છે. એટલે ફલ તો આપી દીધું, જો ફલમ પ્રાપ્યતે પરંતુ ફલ જ્ઞાનમ વિના, ફલના જ્ઞાન જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આપણને આસ્વાદ ન આવે એમ, રસ ના આવે. ફલનું જ્ઞાન હોવું બહુ જરૂરી છે. બહુ સુંદર અર્થ કર્યો છે ગોપેશ્વરજીએ. ફલ તો બધાય પાસે આવી ગયું પણ આસ્વાદ ના આવે, શું કરવું? તમારા ઘરમાં જ છે ભાઈ આ. તો આપણે બહાર ફાફા મારતો હોય. પછી કોઈ એમ કે નંદરાયજીને એને વસુદેવજીને કે નંદરાયજીના પ્રસંગમાં આવે કે ઓલા બધા નારદજીને કીધું કે તમારા ઘરમાં છે ને ઈ જ છે પરબ્રહ્મ, બીજે બહાર ફાફા મારવાની જરૂર નથી, ઘરમાં જ બિરાજે છે ફળ. આવી વાત કુમનદાસજીની છે. કુમનદાસજીના ખોડામાં ઠાકોરજી બિરાજતા હતા તો એણે કુમનદાસજીએ ઠાકોરજીને કીધું કે મહારાજ કોઈ ભગવદીનો સંગ કરાવી દો ને. તો એ કે યાર આ સત્સંગથી ને તારે મેળવવાનું તો મને છે ને, હું તો તારા ખોડામાં બેઠો, સત્સંગનું ફળ તારા ખોડામાં બિરાજ્યું છે એમ, તારે હવે ભગવદીઓના સંગને શું કરવો? એ કે એ વાત સાચી પણ આપનું સ્વરૂપ, આપનું મહાત્મ્ય બતાવવાવાળો કોઈ ભગવદી હોય તો મને રસ થાય ને, આનંદ રસની નિષ્પત્તિ થાય ને એમ. કે આપનું સ્વરૂપ અહીં કીધું ને કે ફલ મળી જાય પરંતુ ફલ જ્ઞાનમ વિના તસ્ય આસ્વાદે રસ તાદૃશો ન ભવે. ફલના જ્ઞાન વગર રસ નિષ્પત્તિ, આનંદ ન આવે એમ એ સ્વરૂપનો. એટલે મહાપ્રભુજી આપણને પ્રભુનો સ્વરૂપને, એના જ્ઞાન, મહાત્મ્ય જ્ઞાનને, એવી રસાત્મક લીલાઓ મહાપ્રભુજીએ આપણને સમજાવી જેથી કરી આપણે માથે બિરાજતા સ્વરૂપનો આપણે આનંદ લઈ શકીએ એમ. એટલા અહીં કહી રહ્યા છે ગોપેશ્વરજી.
હા, ત્યારે એને એ આનંદ એટલે એને ફલાનુભૂતિ થઈ. તો ફલ પ્રાપ્ત થવા છતાં પણ ફલાનુભૂતિ થવી એ મહાપ્રભુજી જ્ઞાન આપે તો જ થઈ શકે. નિરોધ લક્ષણમાં આપણે સમજ્યા જોયું હતું ને કે ભાઈ યચ દુઃખમ યશોદાયમ નંદાદીનં ચ ગોકુલે ગોપિકાનંદ તો યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમઃ ક્વચિત ગોકુલે ગોપિકાનંદ ચ સર્વેષામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂતન મેં ભગવાન કેમ વિધાસ્યતિ. તો ભાઈ પ્રભુ રોજ આપણે ગાયો ચરાવવા જાય, રોજ ગાયો ચરાવીને પધારે, રોજ આપણે સેવા કરીએ, પણ જે સંયોગાનુભૂતિ અને વિયોગાનુભૂતિ જે નંદ યશોદા વ્રજભક્તોને થતી એવી આપણને નથી થતી. ફલ તો છે આપણા ઘરમાં, ક્યાંય હતું વ્રજમાં ફલરૂપ જ ફલાત્મા કૃષ્ણ પ્રગટ થયા, પણ એ જે ફલાનુભૂતિ થવી એ બધા વ્રજવાસીઓને થતી હતી કે એક ક્ષણ પણ એને કલ્પ જેવી લાગે કે ઠાકોરજી ગાયો ચરાવવા જાય તો આ બાજુ વ્રજભક્તોને નંદ યશોદાજીને એવું દુઃખ થતું. યચ દુઃખમ યશોદાયામ નંદાદીનમ ચ ગોકુલે ગોપિકાનંદ તું યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમઃ ક્વચિત. મને એવું દુઃખ જ્યારે પ્રભુના અનુસરમાં ક્યારે થશે એમ. તો આવી આશંસા ત્યાં કરી છે. અને જ્યારે ઠાકોરજી ગાયો ચરાવીને ફરી પાછા વ્રજમાં પધારે છે ત્યારે ગોકુલે ગોપિકાનંદ ચ સર્વેશામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂત તન્મે ભગવાન કી વિધાસ્યતિ. આવો હું જ્યારે ઠાકોરજીની સેવા કરતો હોય ત્યારે જેમ નંદ યશોદાજીને પ્રભુના સંયોગ વખતે સુખ થયું તો એવી સુખાનુભૂતિ આનંદાનુભૂતિ મને ક્યારે થશે? સંયોગ અને વિપ્રયોગ બે વખતે. તો એ આપણને ફલ તો હોય પણ ફલાનુભૂતિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એનો આસ્વાદ ન આવે. બહુ સુંદર અર્થ ગોપેશ્વરજીએ કર્યો છે કે પ્રાપ્ત થઈ જાય પણ એનો આનંદ તો મહાપ્રભુજી કૃપા કરે ને એવું જ્ઞાન આપે કૃષ્ણને આપણને કે કૃષ્ણનું સ્વરૂપ આવું છે. સંયોગાત્મક વિયોગાત્મક જે પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. જેમ વ્રજવાસીઓને આ ફલાનુભૂતિ થતી હતી, સંયોગાનુભૂતિ થતી હતી, વિયોગાનુભૂતિ થતી હતી, એવી આપણને ક્યારે થશે? તો એ મહાપ્રભુજી એવું કૃષ્ણનું આપણને જ્ઞાન આપે તો આપણને ફલનો આસ્વાદ આપણે લઈ શકીએ. રસ નિષ્પત્તિ થાય એમ વિભાવા અનુભાવો સંચારી ભાવો નિષ્પન્ન સ્થાયી ભાવો રસ. તો એવી રસ નિષ્પત્તિ એવો આસ્વાદ આપણે એનો લઈ શકીએ, નહીતર ન લઈ શકીએ એમ. એટલે શ્રી મહાપ્રભુજી કૃષ્ણ જ્ઞાન અદ છે. કૃષ્ણનું જ્ઞાન આપે કે આ ફલ ભાઈ તમને આપ્યું છે એ બહુ હીરો છે, કઈ કાચનો ટુકડો નથી. તો આપણને એવું જ્યારે મહાપ્રભુજી સમજાવે કે આ પરબ્રહ્મ છે, પરબ્રહ્મ તું કૃષ્ણ હોય, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષવર્જિતમ પરમ કાષ્ટાપન્ન સ જગદ ઉદ્ધારાર્થમ કદાચિત અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂતશ્ચન કૃષ્ણ ઇતિ ઉચ્ચતા. તમારા ઘરમાં પધાર્યો છે જે અખંડ બ્રહ્માંડનો નાયક છે. તો આપણને મહાપ્રભુજી જ્યારે આવું જ્ઞાન આપે ત્યારે આપણને એ શ્રી ગોપેશ્વરજી કહે છે કે એનો આસ્વાદ, એની સેવાનો, એના ગુણગાનનો, એની કથા કરવાનો, એના ભગવદ નામ લેવાનો, એને જગાડવાનો, એને શણગારવાનો, એ બધું જ આપણને ફલાનુભૂતિ એવો ક્યારે થશે, એનો આસ્વાદ ક્યારે આવશે? જ્યારે આપણને મહાપ્રભુજી એ સ્વરૂપનું જ્ઞાન આપશે ત્યારે. ત્યાં સુધી આવો મુશ્કેલ છે. બાકી ફલ તો આપી દે કોઈ, પણ ફલને માણવું કેવી રીતના એ જો શીખવામાં ન આવે તો આને ન આવે. ફલના સ્વરૂપનું જ્ઞાન આપણને કરે, એની લીલાનું, તો આપણને મહાપ્રભુજી એ રીતે કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન આપે તો આપણે એની રસાનુભૂતિ, એનો આસ્વાદ લઈ શકીએ. એટલે શ્રી ગોપેશ્વરજી કહે છે કે નનું એત સ્વરૂપ જ્ઞાનેન ફલમ પ્રાપ્યતે. એટલે શ્રી મહાપ્રભુજી એ આપણને ફલ તો આપ્યું, પરંતુ ફલ જ્ઞાનમ વિના તસ્ય આસ્વાદે રસઃ તાદૃશો ન ભવેત તત્ર આહુ. ફલ આપી દીધું હોય તમને, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મશીન આપી દે, વોશિંગ મશીન કે ટીવી, પણ વાપરતા જ ન આવડે તો શું કામ? બધું કે ઘરમાં છે પણ આવડતું નથી. મોબાઈલ આપી દીધો, ટચ સ્ક્રીન મોબાઈલ, પણ કાંઈ ખબર તો પડવી જોઈએ ને ફલાનુભૂતિ ક્યાંથી થાય? અમારે જ ને ઓલા બાજુમાં હતો ને એને લીધું, પેલી મોટી કાર લીધી, પણ કાર તો લીધી પણ આવડવી જ જોઈએ ને. અંદર બેહીને આમ ચલાવતો તાર ફલ તો મળી ગયું, ચાલો, પણ ચલાવે કોણ? ડ્રાઈવર રાખવો પડે 5,000 નો. એટલે ફલ મળી જવાથી કંઈ છે નહીં, ફલને પાછો સમજવું જોઈએ,
એના ફળનો આસ્વાદ કેમ લેવો એ આપણને જ્ઞાન હોવું જોઈએ ને એમ. તો એ આસ્વાદ આપણને મહાપ્રભુજી લેતા શીખવાડે છે. એના સ્વરૂપનું જ્ઞાન આપણને શ્રી મહાપ્રભુજી આપે છે. એમાં અહીંયા ગોપેશ્વરજી કહે છે એટલે ફળ મળી જવાથી કે ઠાકોરજી પધરાવી લીધો, ચાલો બહુ સારી વાત છે, આપકો મિલકે બડી ખુશી ભાઈ. પણ જ્યાં સુધી એના સ્વરૂપનું જ્ઞાન ન સમજીએ, જે મહાપ્રભુજી આપ્યું છે ષોડશ ગ્રંથમાં, નિબંધમાં, સુબોધનીજીમાં, ભાગવતમાં, શાસ્ત્રાસારો નિર્ણય વગેરેમાં, તો આપણને એ ફલાનુભૂતિ થશે કે જે આપણા આચાર્યજી જે આપણને સ્વરૂપ સમજાવ્યું છે એ કૃષ્ણ આપણે માથે બિરાજી રહ્યા છે, એની હું રોજ સેવા કરું છું. એટલે શ્રી ગોપેશ્વરજી કહે છે કે શ્રી મહાપ્રભુજી એવા કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા છે. આગળ આપ કહે છે કૃષ્ણ જ્ઞાન દો. શ્રી કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. શ્રી કૃષ્ણ જ ફલરૂપ છે. સમજો આ કે કૃષ્ણ ફલાત્મક છે, કૃષ્ણ જ ફલરૂપ છે. કૃષ્ણ પાસેથી ફલ મેળવવાનું નથી. શ્રી મહાપ્રભુજી આપણને એ જ્ઞાન આપે છે કે કૃષ્ણ ભગવાન એવ હિ ફલમ, ભગવાન જ ફલ છે. ભગવાન પાસેથી કાંઈ ફલ મેળવવાનું નથી. ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવેત ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેસામ ફલમ ભવેત. ભગવાન જ ફલ છે. આગળ કહે છે શ્રી ગોપેશ્વરજી इति तादृशं फलं यादृशः तस्य रसः तज्ज्ञानं भवति इति भाव तथापि सुखम परिणामी न भवति तत्र आहु गुरु. ये तो गुरु नामने उत्थानिका है. तादृशं फलं यादृशः तस्य रसः तज्ज्ञानं भवति इति भाव. એટલે જેવું ફળ હોય એવો એનો રસ હોય. જેવું ફળ એવો એનો રસ, એનું જ્ઞાન થાય એવું અહીંયા તાત્પર્ય છે. એટલે જેવું ફળ છે એનું જ્ઞાન થાય તો જ એમાં રસ નિષ્પત્તિ થાય, નહીતર ન થાય. એમ જેવું સ્વરૂપ છે, જેવું ફળ છે, એને જેવું સ્વરૂપ છે એવું જ્ઞાન જો આપણને થાય તો જ એમાં રસ નિષ્પત્તિ થાય છે. એમ શ્રી ગોપેશ કે તાદૃશમ ફલમ યાદૃશ તસ્ય રસ તજ જ્ઞાનમ ભવતી. એટલે જો એનું જેવું ફળ છે, કૃષ્ણ ફલાત્મક છે, કૃષ્ણનું નામ ફલાત્મક છે, તો જેવું સ્વરૂપ છે એવું જો જ્ઞાન થાય તો રસ નિષ્પત્તિ થાય. એમ એટલે કૃષ્ણ જ ફળ છે, કૃષ્ણ પાસેથી ફળ મેળવવાનું નથી. એમ આપણે શું કરીએ કે કૃષ્ણ પાસે એહી પારલૌકિક ફળની કામના રાખીએ છીએ. જ્યારે અહીંયા ટીકાકાર એમ કહે છે કે કૃષ્ણ જ ફલ છે, ભગવાન એવ હિ ફલમ. ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષાવત્વમ. એટલે આપણે શ્રી કૃષ્ણની સેવા કરીએ, શ્રી કૃષ્ણના ગુણગાન કરીએ, એ બધું ફલરૂપ છે. પણ આપણે જ્યારે કૃષ્ણની સેવા કરીએ, ગુણગાન કરીએ, પરંતુ એનો આસ્વાદ નથી લઈ શકતા, કારણ કે આપણે એને ફલરૂપ માનીને નથી કરતા. ફલરૂપ માનીને કરીએ, સ્વતંત્ર પુરુષાર્થ રૂપ માનીને કરીએ તો આપણને આનંદ આવશે. સાધન માનીને કરશું તો કંઈક ફલ બીજી હશે ને સાધન કંઈક અલગ છે, તો પછી આપણી ભક્તિ પુષ્ટિ ભક્તિ નહીં રહી જાય, સ્વતંત્ર પુરુષાર્થ રૂપ ભક્તિ નહીં રહી જાય. એટલે સ્વતંત્ર પુરુષાર્થ રૂપ ભક્તિ માનીને કરશું કે એનાથી કંઈ મેળવવાનું નથી, જે મળ્યું છે એ જ ફલ છે. ફલ ફલિત હોય ફલરૂપ જાણે તો આસ્વાદ આવશે ને. એમ સાધન રૂપ માનીને કરતા હશું તો કંટાળો આવે, ફલ કંઈક બીજું છે ને સાધન કંઈક આ છે એવું માનશું તો પછી ફલરૂપ નહીં કહેવાય, પુષ્ટિ ભક્તિ નહીં રહે. એમ હા સ્વવ્યસનતઃ સહજ પ્રેમ તયા સ્વવ્યસનતઃ સ્વતંત્ર પુરુષાર્થત્વેન ક્રિયમાણા ભક્તિ પુષ્ટિ ભક્તિ. શ્રી ગુસાઈજીએ પણ એ વાત ભક્તિ અંશમાં આપણને સમજાવી છે. એટલે કૃષ્ણની સેવા, કથા, ગુણગાન એ બધું ફલરૂપ છે. ફલરૂપ માનીને કરશું તો એનો આસ્વાદ આવશે. એમ એટલે ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ, એટલે શ્રી ત્યાં જ આપણે જોયું હતું ને કે ભાઈ ભાગવતને બધા જ સમજાવે છે, પણ મહાપ્રભુજી જે રીતે એને ફલરૂપ માનીને સમજાવે છે કે ભાઈ એનું કૃષ્ણને આ ભાગવતમાં જે વર્ણિત પ્રભુનું મહાત્મ્ય છે, જે લીલાઓ છે એને સાંભળવી જ ફલ છે.
પીબતમ ભાગવતમ રસમાલય મુહુરહ ઋષિકા ભુવિ ભાવુકા. કે આ વેદ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબતમ, જે એને રસિકજનો છે એ પીવે છે આ ફલને. તો એને ક્યારે? જ્યારે આપણે એને ફલરૂપ માનીએ ત્યારે, તો એમાં રસ નિષ્પત્તિ થશે એમ. એટલે પીબતમ ભાગવતમ રસમાલયમ મુહુરહ રસિકા ભુવિ ભાવુકા એમ ત્યાં કહ્યું છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે આપણે એને ફલરૂપ માનશું ત્યારે એમાંથી આસ્વાદ આવશે. ફલરૂપ નહીં માનીએ તો આસ્વાદ નહીં આવે. એટલે શ્રી ગોપેશ્વરજી કહે છે કે તાદૃશમ ફલમ યાદૃશ તસ્ય રસ તજ જ્ઞાનમ ભવતી. એટલે જેવું ફલ હોય એવો એનો રસ હોય, એ રીતે નિષ્પત્તિ થશે રસની. અને એવું જ્ઞાન અહીંયા શ્રી મહાપ્રભુજી આપે છે. ભાઈ આપણને ફલ આપ્યું એ પરબ્રહ્મ છે, પરાત્પર છે, અને જે શ્રી કૃષ્ણ દસલીલા વિનોદી છે. શ્રી કૃષ્ણ પરમાનંદમ દસલીલા વિનોદી છે. એ કૃષ્ણ પરમાનંદ રૂપ છે, 10 લીલા કરવાવાળા છે. કૃષ્ણ પરમાનંદમ 10 લીલા યુતમ સદા સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નમઃ. જે બધા ભક્તોનો ઉદ્ધાર કરવાવાળા છે એ અમારા હૃદયમાં બિરાજમાન થાવ. તો એવી રીતના શ્રી મહાપ્રભુજી વારંવાર આપણને કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા છે, જેથી કરી આપણે કૃષ્ણનો સેવાનો આપણને ફલરૂપ લાગે, એનો આસ્વાદ આપણે લઈ શકીએ. એટલે કૃષ્ણની સેવા કરી રહ્યા છે એ જ આસ્વાદ છે, એના ગુણગાન ગાઈ રહ્યા છે એ જ ફલ છે. એનાથી કંઈ મેળવવાનું નથી, એ ખુદ ફલ છે. એમ સ્વતંત્ર પુરુષાર્થ રૂપ છે, ખુદ એ ફલરૂપ છે. એમ જેમ કોઈ મૂવી જોવા જાય તો મૂવી જોઈને શું કરવું? એ ફલરૂપ, એમાં જ એને મજા આવી રહી છે, એ સ્વતંત્ર પુરુષાર્થ રૂપ માની જોવા જાય કે ભાઈ બહુ મજા આવી ગઈ. શું બહુ મજા આવી ગઈ? કારણ કે એને ફલરૂપ માની છે, એનાથી કંઈ મેળવવાનું નથી. એમ કે એ કોઈ સાધન નથી. એમ ભગવત સેવા, ભગવત કથા, ગુણગાન છે એ ખુદ પોતાનામાં ફલરૂપ છે, સ્વતંત્ર પુરુષાર્થ રૂપ છે. અને એ રીતે આપણે કરશું તો આપણને એનો આસ્વાદ આવશે, રસ નિષ્પત્તિ થશે. એમ એટલે જેવું ફલ એવો એનો રસ, એવું જ્ઞાન આપણને થાય, એવો અહીંયા ભાવ છે. એટલે જેવું ફલ છે એનું જ્ઞાન થાય તો જ એમાં રસ નિષ્પત્તિ થાય, નહીંતર ન થાય. આગળ કહે છે કે તથાપિ સુખમ પરિણામી ન ભવતી તત્ર આહુ ગુરુ ઇતિ એતજ જ્ઞાને અતએવ ગુરવો ન અન્યે સર્વ અજ્ઞાનાત તેન સર્વદા એવ સુખરૂપત્વમ ઇતિ ઉક્તમ. છતાં પણ એ કહી રહ્યા છે કે તથાપિ તો પણ સુખમ પરિણામી ન ભવતી તત્ર આહુ ગુરુ. એટલે છતાં પણ એ પરિણામમાં સુખરૂપ ન થાય. એમ જ્યાં સુધી આપણને એના સ્વરૂપનું જ્ઞાન ન હોય તો આપણને સુખરૂપ ન લાગે. એમ છતાં પણ અહીં કીધું તથાપિ, ઉપર કીધું ને કે તાદૃશમ ફલમ યાદૃશ તસ્ય રસ તજ જ્ઞાનમ ભવતી ઇતિ ભાવ. અને તથાપિ સુખરૂપમ તથાપિ સુખમ પરિણામી ન ભવતી તત્ર આહુ ગુરુ. એટલે આ રીતે જો પ્રભુના સ્વરૂપનું જ્ઞાન ન થાય તો આપણને પરિણામમાં સુખરૂપ ન થાય. કારણ કે એના સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી આપણને સુખરૂપ ન થાય. જેમ ઘણા મર્યાદી લોકો કહેતા હોય કે આ સેવા બોજારૂપ લાગે. એને બોજારૂપ લાગે શા માટે? કે હવે જલ્દી પૂરી થાય તો સારું, હવે ઓટે બેસવા જાય કે ટીવી ચાલુ કરીએ. આવું એને કેમ લાગે? સેવા, કથા, ગુણગાન અને બોજારૂપ કેમ લાગે? કારણ કે સ્વરૂપનું જ્ઞાન નથી. સ્વરૂપનું જ્ઞાન હોય તો એને બોજારૂપ થોડું લાગે. બીજી બધી જગ્યાએથી જલ્દી ઘરે આવી. હમણાં એક બેન કહેતા હતા કે આ જો સાંજનો ક્રમ થઈ ગયો તો એ કે લૌકિકમાં જવાતું નથી. લૌકિકમાં જવાતું નથી એમ કહેવાય કે આ સારું જ થયું, લૌકિકમાં જવાનું બંધ થયું એમ કે આ તો એ કે હવે સાંજનો કરી દીધું એટલે કે લૌકિકમાં જવાતું નથી. તો આ તો શું, આપણે ઠાકોરજીના સ્વરૂપને જ્ઞાન આપણે સમજ્યા નથી. એમ એટલે આપણને એવું લાગે એમ કે સારું થયું, સાંજનો થયો ને હવે આપણે જવાનું મટ્યું, ક્યાંય જવું તો નહીં. તો આવા લોકો જે છે એને સેવી એટલી બધી કોમ્પ્લિકેટેડ બનાવી દીધી ને, આવું આટલી મેંડ ને આટલી મરજાદ ને આટલી અપરસ ને, એટલે બોરિંગ લાગે એને. સેવા પહોંચવી તો એ ગળવાડીને કહી દે તું સેન કરી લે ને, હું અહીં બેઠો. તો આવું શા માટે થાય છે?
બોજારૂપ લાગે સેવા. પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી, પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન નથી. શ્રી મહાપ્રભુજી જે આપણને પધરાવી દીધા કૃષ્ણ એ પરબ્રહ્મ છે એવું જ્ઞાન નથી. એના કથા ગુણગાન, એના સ્વરૂપ લીલા મહાત્મ્ય કંઈ જ્ઞાન નથી, એટલે આપણને બોજારૂપ લાગે. નહીંતર તો આપણને બહાર નીકળવાની ઈચ્છા ન થાય એવું લાગે ને. ફલરૂપ લાગતું હોય તો આપણને એમાં જ આપણે હંમેશા તન્મય રહે એવું આપણને થાય કે ભાઈ ભગવત સેવા કથામાં જ આપણે પરાયણ રહે. સ્મરણમ ભજનન ચાપી ન ત્યાજ્યમ ઇતિ મેમતી. તો સ્મરણ અને ભજન આપણું ક્યારેય છૂટે નહીં. એમાં જ આપણને એ જ આનંદ, વિશેષ આનંદ આપણને એમાં પ્રાપ્ત થતો જાય. તો એવું નથી થતું. એનું કારણ શું છે? આપણને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી એમ. અને કહે છે આગળ ગોપેશ્વરજી કે સુખમ પરિણામી ન ભવતી તત્ર આહુ ગુરુ. એટલે પરિણામમાં સુખરૂપ ન થાય, કારણ કે એના સ્વરૂપનું જ્ઞાન ન હોવાને કારણે. એટલે કોઈ પણ વસ્તુનું જ્ઞાન ન હોય તો એનું સુખરૂપ પરિણામ ન થાય. સુખરૂપ પરિણામ ન થાય એનો મતલબ શું સમજો. તથાપિ સુખમ પરિણામી ન ભવતી તત્ર આહુ. એટલે આપણી પાસે કોઈ ઉત્તમ પદાર્થ હોય પણ એનું જ્ઞાન ન હોય તો આપણને એ પદાર્થથી સુખ ન થાય, એનું પરિણામ સુખરૂપ ન થાય. જેમ દયારામભાઈ કહે કે પારસમણીનું પાત્ર પાણીમાં ઘેર ઘેર ભિક્ષા માંગે. જ્યાં લગી વસ્તુનું જ્ઞાન નથી ત્યાં લગી દુઃખ દારિદ્ર્ય ન ભાંગે. તો પારસમણીનું પાત્ર પાણીમાં હોય. પારસમણી એટલે શું? કે જેને તમે ટચ કરો એ સોનાનું બની જાય. પારસમણી હોય જેને તમે અડાડો એ બધું સોનું થઈ જાય. તો પારસમણીનું પાત્ર પાણીમાં ઘેર ઘેર ભિક્ષા માંગે એટલે ભાગવત. ભાગવતના વિશે દયારામભાઈ કે ભાઈ પારસમણીનું પાત્રમાં ઘેર ઘેર ભિક્ષા માંગે એમ. એટલે પારસમણી એટલે ભાગવત છે. અને એને લઈને તમે ખાલી શું કમાવો? પૈસા કમાવો પેટ ભરવા પૂરતું. પારસમણીનું પાત્ર પાણીમાં ઘેર ઘેર ભિક્ષા માંગે. જ્યાં લગી વસ્તુનું જ્ઞાન નથી ત્યાં લગી દુઃખ દારિદ્ર્ય ન ભાંગે. અહીં કીધું ને કે જ્યાં લગી વસ્તુનું જ્ઞાન ન હોય ત્યાંથી સુખમ પરિણામી ન ભવતી. એ સુખમ પરિણામી ન થાય. સુખમ પરિણામી ક્યારે થાય? કે ભાઈ ભાગવત ખુદ ફલ છે, પેટ્યું રડવાનું સાધન નથી એમ. પારસમણીનું પાત્રમાં હોય, જેને અડાડી એને સોનું થઈ જાય, પણ અકલ હોય તો, જ્ઞાન હોય તો થાય ને. પારસમણીનું અકલ જ નથી કે આ પારસમણી છે. એવું જ્ઞાન હોય તો શા માટે ભિક્ષા માંગે? ઘરમાં જ બધા પાત્રો અડાડી ન દે, બધા સોનાના રોજ એક એક વટાવ્યા કરે. તો એ જ્ઞાન નથી એટલે એ સુખરૂપ પરિણામી ન થાય. એટલે દયારામભાઈ કહે કે પારસમણીનું પાત્રમાં ઘેર ઘેર ભિક્ષા માંગે. જ્યાં લગી વસ્તુનું જ્ઞાન નથી ત્યાં લગી દુઃખ દારિદ્ર્ય ન ભાંગે. ઓ ભાઈ રે, ભાગવત ભણીને શું કીધું? તો દુઃખ દારિદ્ર્ય ભાંગવાનું જ નથી જ્યાં સુધી આપણને એના સ્વરૂપનું જ્ઞાન નથી. બીજું દ્રષ્ટાંત આપ્યું. મારે જંતુ અહીં મણી અંજવાડે તેમ તે ઉદર પોષી લીધું. મારે જંતુ સરપ હોય એના માથા ઉપર કરોડો રૂપિયાનો મણી હોય, પણ એનો ઉપયોગ ક્યાં કરે? ક્ષુદ્ર પેટ ભરવામાં. જંતુ મારે રાતનો નીકળે આમ તો પ્રકાશ એના અંજવાડે. મારે જંતુ અહીં મણી અંજવાડે તેમ તે ઉદર પોષી લીધું. આ મણીથી શું કર્યું? પૈસા કમાવાનું સાધન બનાવ્યા મણીને. મણી એટલે ભાગવતને. તો એને મારે જંતુ અહીં મણી અંજવાડે તેમ તે ઉદર પોષી લીધું. પછી એક સરસ દ્રષ્ટાંત આપ્યું કે જેમ મલિયાગર પોઠી લાધો તે સુગંધ શું જાણે. મલિયાગરનું ચંદન હોય સુગંધ હોય, ગધેડાના પીઠ ઉપર મૂકવામાં આવે તો એને સુગંધ આવે. જ્યાં લગી શાર જેમ મલિયાગર પોઠી લાધો તે સુગંધ શું જાણે. જ્યાં લગી સાર ન સમજો ત્યાં લગી તું પણ તે જ પ્રમાણે. તે જ પ્રમાણે એટલે એના જેવા જેમ. ઓ ભાઈ રે, ભાગવત ભણી શું કીધું? હજારો, અત્યારે લાખો રૂપિયા ભાવ છે મલિયાગર ચંદનનો, પણ ગધેડા ઉપર ચંદન નાખે તો એને કઈ સુગંધ થોડી આવે. એને એમ લાગે કે આ કેટલું કિંમતી ચંદન છે, કારણ કે બિચારાને જ્ઞાન નથી. એટલે જ્યાં લગી જેમ મલિયાગર પોઠી લાધો તે સુગંધ શું જાણે. જ્યાં લગી વસ્તુનું જ્ઞાન નથી ત્યાં લગી તું પણ તે જ પ્રમાણે. દયારામભાઈ શબ્દ નથી મીકો, તો તું પણ તે જ પ્રમાણે. તે જ પ્રમાણે એટલે સમજી જાવ ને કે એવા સ્વરૂપનું જ્ઞાન નથી આપણને જેમ ગધેડાને મલિયાગર ચંદનનું કંઈ જ્ઞાન
ન હોય ત્યાં સુધી એને અહીં કીધું કે સુખમ પરિણામી ન ભવતી. સ્વરૂપનું જ્ઞાન જો થાય તો આપણને સુખમ પરિણામી થાય. એટલે દયારામભાઈ છેલ્લે કે દયા પ્રીતમ શ્રીજી શ્રી ભાગવત એક જ રૂપ સે બન્હે નિસ્પૃહ તેનો અભ્યાસ કરવાથી જીવન મુક્તિને સંધે. ઓ ભાઈ રે, ભાગવત ભણીને નિસ્પૃહ અભ્યાસ કરો તો આ જ જન્મમાં જીવન મુક્ત થઈ જાય, અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થઈ જાય. તો એવું આ ભાગવત છે. દયા પ્રીતમ શ્રીજી શ્રી ભાગવત. દયા પ્રીતમ એટલે ઠાકોરજી, અને દયા પ્રીતમ શ્રીજી અને શ્રી ભાગવત બે એક જ રૂપ છે. એવો ભગવાનનું મહાત્મય અને ભાગવતનું મહાત્મય ત્યાં દયારામભાઈએ સમજાવ્યું છે. શ્રી ગોપેશ્વરજી એ જ વાત સમજાવે છે કે જ્યાં સુધી આપણને જ્ઞાન ન હોય તો સુખમ પરિણામી ન ભવતી. એને આપણે એ સુખાનુભૂતિવાળું ન થાય, સુખમ પરિણામી ન ભવતું. જ્ઞાન હોય, જે મહાપ્રભુજી કૃષ્ણ જ્ઞાનદો છે ને એ રીતે જો જ્ઞાન હોય તો એ સુખમ પરિણામી થાય છે, નહીતર સુખમ પરિણામી ન થાય. આ વાત બહુ સુંદર અહીંયા ગોપેશ્વરજીએ શબ્દો કેવા સરસ વાપર્યા કે તથાપી સુખમ પરિણામી ન ભવતી. એટલે જ્ઞાન ન હોય ત્યાં સુધી એ સુખરૂપ ન થાય. એમ આગળ કહે છે કે એત જ જ્ઞાને અતએવ ગુરુવો ન અન્ય. આવા ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન છે એ તો શ્રી મહાપ્રભુજીને જ છે, ગુરુને. એમ મહાપ્રભુજી ગુરુ છે, તો આવા ફલરૂપ કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા ગુરુ તો શ્રી મહાપ્રભુજી જ છે, આપ જ છે, બીજું કોઈ નહીં. ન અન્યો એટલે આવું રસાત્મક કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી જ આપણા ગુરુ છે, બીજું કોઈ નહીં. ન અન્યો એત જ જ્ઞાને અતએવ ગુરવો ન અન્ય. આવું જ્ઞાન આપવાવાળા, આવા રસાત્મક કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા, આવા પરબ્રહ્મ કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી જ છે, ન અન્ય. જે ગોકુલનાથજી કીધું ને, બીજું કોઈ આવા સ્વરૂપનું જ્ઞાન નથી આપ્યું. આવું રસો વૈસા સ્વરૂપનું જ્ઞાન આપવાવાળા તો આપણા આચાર્યજી મહાપ્રભુ જ છે, અને એ જ આપણા ગુરુ છે, બીજા કોઈ નહીં. ન અન્ય સર્વ અજ્ઞાનાત. બીજાઓને તો પાછું આવું જ્ઞાન નથી. એમ કૃષ્ણના આવા રસાત્મક રસો વૈસા સ્વરૂપનું બીજાઓને તો જ્ઞાન પણ નથી. એટલે આગળ શ્રી ગોકુલનાથજી કીધું ને કે ભાઈ શુક કપિલ નારદાદીનામ જ્ઞાનદાતૃત્વમ તથાપી તેસા મર્યાદા માર્ગી હતું. એટલે સુખદેવજી, કપિલ, નારદજી, વેદવ્યાસજી વગેરે જે જ્ઞાન આપ્યું છે એ કેવા કૃષ્ણનું જ્ઞાન આપ્યું? સર્વાત્મકત્વેન, વ્યાપકત્વેન, કેવલ જ્ઞાનાત્મકત્વેન. પણ મહાપ્રભુજી જે જ્ઞાન આપે છે એ તો રસાત્મકત્વેન, રસરૂપ કૃષ્ણ જે રસો વૈસા છે, ભક્ત સાથે ક્રીડા કરવાવાળા પ્રભુ છે, ભક્તો સાથે રમણ કરવાવાળા, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકા આનંદ સંદોહ રૂપ સ્ફૂર્જદ રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંતા સર્વોપી શશ્વત. એવા મહાપ્રભુજી છે કે એવું જ્ઞાન પણ આપણને શ્રી મહાપ્રભુજી આપે છે. સર્વ અજ્ઞાન. જો બીજાઓને આવા સ્વરૂપનું જ્ઞાન નથી. આ તો મહાપ્રભુજીને જ છે, કારણ કે શ્રી મહાપ્રભુજી સાક્ષી રૂપ છે. પ્રભુ જ્યારે જે બધી લીલાઓ વિહાર કરે એ શ્રી મહાપ્રભુજી સાક્ષી રૂપ હોવાથી શ્રી મહાપ્રભુજીને એ લીલાની અનુભૂતિ છે, એટલે આપણને જ્ઞાન આપી શકે છે. આ બધું જ્ઞાન શ્રી મહાપ્રભુજી સાક્ષી રૂપ છે, જે સૌંદર્ય પદની અંદર આપણે સમજ્યા હતા. તો એ જે લીલા અનુભૂતિ મહાપ્રભુજીને ઠાકોરજી એની સમક્ષ જ આ બધી લીલા પ્રકટ કરી છે. એમ તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા. અને મહાપ્રભુજીને જ ઠાકોરજી આજ્ઞા કરી છે કે ભાઈ આ લીલા તમે ભક્તોને આત્માનુભાવ પ્રગટ કરો, જેથી કરી એ પણ આવી મારી રસાત્મક સ્વરૂપને જાણીને મારા સુધી પહોંચે, એમ મારી લીલાનો આનંદ લઈ શકે, મારી સેવાનો આનંદ લઈ શકે. તો એવું ભગવાને જ શ્રી મહાપ્રભુજીને દાન કર્યું છે. અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુ વૈશ્વાનરાદ વાક્પતે અન્યસ્તત્ર વિધાય માનુસ્તનું મામ વ્યાસવત શ્રીપતિ દત્વા જ્ઞાનમ કૃપાવલોકન પટુર યસ્માદહ અતોહમ મુદા ગૂઢાર્થમ પ્રકટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. તો આવો ગૂઢાર્થ જે પ્રગટ કર્યો એ તો વાક્પતિ સિવાય બીજાનામાં સામર્થ્ય નથી. એમ નહીં વિભુ વૈશ્વાનરાદ વાક્પતે. આ વિભુ જે સર્વસમર્થ વૈશ્વાનર સિવાય ભાગવતનો કોઈ ગૂઢ અર્થ પ્રગટ કરવા સમર્થ નથી. એમ એટલે અર્થમ તસ્ય વિવેચિતુમ. અર્થ ભાગવતનો અર્થ ભગવાને મને પ્રગટ કરવાનું કીધું છે. જેમ વેદવ્યાસજીને પ્રભુએ આજ્ઞા કરી ભાગવત પ્રગટ કરવાની, એમ મને ગૂઢ અર્થ પ્રગટ કરવાની આજ્ઞા કરી છે એમ પ્રભુએ. એટલે એવો જો ગૂઢ અર્થ જે પ્રભુના સ્વરૂપનું જ્ઞાન મહાપ્રભુજી આપે તો જ આપણને સુખમ પરિણામી ભવતી, તો આપણને આનંદાત્મક થાય. અને એવું જ્ઞાન આપવાવાળા ગુરુ આપણા મહાપ્રભુજી છે. ન અન્યો
બીજા કોઈ નથી. શા માટે? સર્વ અજ્ઞાનાત, બીજાને એવું જ્ઞાન નથી, એટલા માટે સર્વ અજ્ઞાનાત. અને બીજાઓને એવી આજ્ઞા નથી. શ્રી મહાપ્રભુજીને જ પ્રભુએ એ રીતે આજ્ઞા કરી છે એમ કે ભાઈ તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયસ્ય આજ્ઞયા. તો એવી આજ્ઞા આવા સ્વરૂપની લીલા, એવા સ્વરૂપની સેવા, એ બધું ભૂતલ ઉપર પ્રગટ કરવાની આજ્ઞા શ્રી ઠાકોરજીએ મહાપ્રભુને કરી છે. એટલે બીજાને એનું જ્ઞાન પણ નથી. સર્વ અજ્ઞાનાત તેન સર્વદૈવ સર્વદા એવ સુખરૂપત્વમ ઇતિ ઉક્તમ. એટલે આવું જે સ્વરૂપ છે ઠાકોરજીનું, સર્વદા જ આપ સુખરૂપ છે. અને આપે જે સ્વરૂપ પધરાવી આપ્યું એ પણ સુખરૂપ છે, આનંદાત્મક છે. કારણ કે એનું જ્ઞાન પણ આપણને આપ્યું છે. તેન સર્વદા એવા સુખરૂપત્વમ ઇતિ ઉક્તમ. એટલે ઉપર કીધું ને, તથાપિ સુખમ પરિણામી ન ભવતી. સુખમ પરિણામી શા માટે નથી થતું? આપણને એવું જ્ઞાન નથી એટલે. ભાઈ નીચે એમ કીધું કે ભાઈ એવું જ્ઞાન આપવા વાળા ગુરુ શ્રી મહાપ્રભુજી છે, તો એવું જ્ઞાન આપ્યું પછી આપણને સુખરૂપ એ જે સેવાનો આનંદ, કથા ગુણગાનનો આનંદ, એ બધો જ આપણને પછી આનંદાત્મક રસ નિષ્પત્તિ થશે. એમ વિભાવાનુભાવો નિષ્પન્ન સ્થાયી ભાવ રસા. તો એ રીતે રસ નિષ્પત્તિ થશે. એટલે સર્વદા જ આપ સુખરૂપ છે મહાપ્રભુજી. અને આપે સુખરૂપ સ્વરૂપ પણ એવું જ સુખરૂપ પધરાવી આપ્યું છે. એ પણ આનંદ, પોતે આનંદાત્મક છે. અને જે આપણને સેવા પધરાવી આપી એ પણ આનંદાત્મક છે. સ્વરૂપ પણ આનંદાત્મક છે. જે ગુસાઈજીએ કીધું ને, આનંદેય કે સ્વરૂપાત તદધિભૂ યદભૂત કૃષ્ણ સેવા રસાબ્ધિશ. આનંદેય કે સ્વરૂપાત તદખિલ ઉચિતમ હેતુ સામ્યમી કાર્ય. કે ભાઈ આપ આનંદરૂપ છે, તો આપે પ્રગટ કરેલો જે સેવાનો સાગર છે એ પણ આનંદરૂપ છે. એટલે અહીં શ્રી ગોપેશ્વરજી કહે છે કે તેન સર્વદા એવ સુખરૂપત્વમ ઇતિ ઉક્તમ. આપે એવું જ્ઞાન જે આપ્યું છે આપણને પ્રભુના સ્વરૂપનું, તો આપણને રસની પ્રાપ્તિ થશે એની સેવામાં, કથા ગુણગાનમાં. કારણ કે આપ એવા સુખરૂપ છે, આનંદરૂપ છે, તો આપે જે સેવાનો સાગર પ્રગટ કર્યો છે એ પણ આનંદાત્મક છે. આગળની ટીકા આવે શ્રી ગુનાજીને. આ રીતે ગોપેશ્વરજીએ બહુ સુંદર અર્થ સમજાવ્યો કે ફલ તો મળી ગયું, પણ ફલનું જ્ઞાન ન હોય તો આનંદ ન આવે. જે દયારામભાઈએ ધોળમાં પણ સરસ સમજાવ્યું, આપણે જોયું બધા એના પંક્તિઓથી. ત્યાર પછી આગળ શ્રી હરિરાયજીની બે ટીકા છે, 4 ક 4 ખ. 4 ક આપણે ગયા વખતે જોઈ લીધી હતી.